કાંઠે થયો છે। ડેમમાં હાલ તો ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમ છલકાયો। પૂર્વ ગીરમાં ધોધમાર વરસાદને પગલે ડેમ છલોછલ ભરાયો છે। મનછુંદરી નદી પર આવેલા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। દ્રોણેશ્વર ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા। દ્રોણેશ્વર ડેમનો સુંદર નજારો સામે આવતા આસપાસના વિસ્તારોમાં પણ ખુશી જોવા મળી। તો ડેમના રમણીય દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। દ્રોણેશ્વર ડેમના આ દ્રશ્યો છે। ઉપરવાસમાં સારો વરસાદ નોંધાતા કઈ રીતે આ ડેમ છલકાયો છે અને ડેમ છલકાતા કઈ રીતે તેના ધસમસતા પ્રવાહ આગળની નદી મચ્છુંદરી નદીમાં છોડવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં જાણ કરી દેવામાં આવી છે કે સુરક્ષિત રહે અને નદીના પટમાં ન જાય। ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી ધોધ સક્રિય થયા છે। જમજીર ધોધના રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। જામવાડા ગીરમાં સિંગોડા નદી પર આવેલો છે જમજીર ધોધ। સિંગોડા નદી પરના જમજીર ધોધના દ્રશ્યો સામે આવ્યા છે। પુષ્કળ પ્રમાણમાં ધોધ પર વહી રહ્યું છે પાણી। તો કઈ રીતે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે, આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। ગીર સોમનાથમાં કઈ રીતે નદીઓ જીવંત થઈ છે, ઝરણા ધોધ પણ જીવંત થયા છે। જમજીર ધોધના રમણીય દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારે પાણીનો પ્રવાહ કઈ રીતે ધોધને ફરી એકવાર જીવંત બનાવી રહ્યો છે અને ધોધના આ પ્રવાહને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ પણ અહીંયા ઉમટતા હોય છે। અલગ અલગ બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ દ્રોણેશ્વર ડેમ કઈ રીતે છલકાયો છે અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો જમજીર ધોધ કેવી રીતે ફરી એકવાર સક્રિય થયો છે અને હાલ તો વરસાદના કારણે કુદરત કઈ રીતે ફરી એકવાર જીવંત થઈ હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો જૂનાગઢ ગીર સોમનાથમાંથી સામે આવી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કૌશલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કૌશલ, ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે ચલો થોડી ઘણી મુશ્કેલીઓ લોકોને પડી રહી છે, પણ આ તરફ કુદરતની વાત કરીએ, વરસાદી પાણીના કારણે કુદરતમાં ફરીથી જાણે જીવ પુરાયો હોય તે પ્રકારના દ્રશ્યો। જી ચોક્કસથી નિધિ, સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોએ આમ કહી શકાય કે માગ્યો મેઘ વરસી રહ્યો છે। કારણ કે જે વરસાદ ખેંચાયો હતો, થોડો વરસાદ થયા પછી જે લાંબા સમય સુધી વરસાદે વિરામ લીધો હતો, તેને કારણે ખેડૂતો અને લોકો પણ ચિંતામાં મુકાયા હતા કે ક્યાંક દુષ્કાળની પરિસ્થિતિ ન સર્જાય। પરંતુ છેલ્લી 48 કલાક ગીર સોમનાથ જિલ્લાની અંદર અવિરત મેઘરાજા વરસી રહ્યા છે અને થોડો સમય ધોધમાર તો થોડો સમય અમી વર્ષાની રીતે જે મેઘરાજ વરસી રહ્યા છે, તેને કારણે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર પ્રકૃતિમાં નવું જોમ પુરાયું છે। જે જમજીર ધોધ છે તે પણ ગીર સોમનાથ જિલ્લાનો ફરીથી વહ્યો છે, જેને કારણે આ પ્રકૃતિ પોતાનો સૌથી આહલાદક સુંદરતા છે તે લોકોને બતાવી રહી છે। સાથે સાથે થોડી ઘણી લોકોને વરસાદને કારણે હાલાકી પણ થઈ છે, પરંતુ આ વરસાદથી એકંદરે લોકોની અંદર સંતોષની લાગણી પ્રવર્તી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।